હજે અમે નોખ્યું ને જ પડી આ મારા દીકરા છે દીકરાને ઘેર વહુ આવે ગયું હજે અમે હાથ ભેગ્યું છે ને કીર્તન ગાવીએ વાહ જી અમને આવડે આવ ભાવ અમણી ભેગ્યું છે ને 1 કલાક ભક્તિ કરે ને બેહ જાય ને ભક્તિ ન કરીએ તો ડોહી છે ને એક ખોબર નીણ પાસે ઘડીક બેહીએ વાહ માં તમને સારું છે નાન કરે ને હાડા સહી અમારે હો ને ઘેર અત્યારે તો દેરાણી જેઠાણી બધા દેરાણી જેઠાણી દીકરાની વહુ બધી ભેગ્યું સૌ સાથે બેસવા હોવ 10 તો અમારે 11 તો વહુ છે દીકરાની 8 એમી છે હયાતમાં હશે આ વડીલોને પણ અત્યારે સાચવતા નથી તમે કહો છો કે એ માજી પાસે તમે દરરોજ બેસો છો તો એ કેટલું જરૂરી છે અમારે કાકી છે હાવું થાય બેવાની ફરજ આવે વાહ તો અને અત્યારે તો વૃદ્ધાશ્રમો વધી ગયા વડીલો વૃદ્ધાશ્રમમાં હોય એ બધું કેવું જોવો તો કેટલું દુઃખ થાય અમારે બુઢાશ્રમમાં કોઈ મેલવા ન થાય એ બધું જોવો એક કાકી ને કાકો થઈ ગયા ઈણી હાસવે અમારા માન કેટલું બાપુ દુઃખ થાય એ બધું જોવો થાય અત્યારે ને આ ડોહી માની હાસવે દુઃખ પણ નો થાય ને ડોહલાને દુઃખ દે તો આપણી નો હાસવે ને આપણી પડસા સાચી વાત છે અમારે આ 2 દીકરા છે મારે તો હમણી બેની નો હાસવે ને અમાર દીકરા અમાર ડોહલાને અમે નો બધા આ સમજવું જોઈએ અત્યારે તો વડીલોને સાચવવા જોઈએ હાસવીએ તો કોક હાસવે કોઈનો હાસવે તો કોઈ નો હું તમને આવકારો દીધો તો મણી કોક દીએ આવકારો ન દઈએ તો કોઈ દે જ નહીં ને વાહ તો જે રીતે અત્યારે આપણે ઊભા છીએ અને જે ખૂબ તડકા આકરા પડી રહ્યા છે પરંતુ આવકારો છે તે અંબરથી પણ ઊંચો છે અને આ ઘેડની ભૂમિની મીઠાશ છે ખાસ કરીને તમે આ વિસ્તારમાં આવો શહેરથી છૂટા પડીને અહીં તમે નિતાંત શાંતિમાં આવો તો જે તમને નિરાંત મળશે તે બીજે ક્યાંય જોવા નહીં મળે તો હાલ તો બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર